ભરૂચ શહેરમાં 4 ઇંચ વરસાદથી અનેક માર્ગો જળબંબાકાર બની ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ શહેરના પ્રવેશદ્વાર ગણાતા કસક વિસ્તારમાં પણ ગટરના પાણી સાથે વરસાદી પાણી સંપૂર્ણ કસક વિસ્તારમાં ફરી વળતા ઘૂંટણસમા પાણીમાંથી પણ વાહન ચાલકોને પસાર થવાની નોબત આવી હતી, જેના પગલે સવારથી જ વરસાદી પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પણ ખોટકાઈ રહ્યા હોવાના દ્રશ્યો વચ્ચે કસક વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો ખાબકી અકસ્માતનો ભોગ બને તે માટે પોલીસે પણ ખુલ્લી ગટર ઉપર વરસાદી પાણીના બેરિકેડ મૂકી વાહન ચાલકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હતા। તો ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને પેવર બ્લોક બનાવવા પાછળ પણ 3 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે। આ ખર્ચ બાદ પણ સેવાશ્રમ રોડ ઉપરથી વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવાની નોબત આવી હોય અને સતત જાહેર માર્ગો પર પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ભરૂચના ફુરજા 4 રસ્તા ગાંધી બજાર વિસ્તારમાં પણ ફાટા તળાવથી ફુરજા 4 રસ્તા સુધી બ્લોક ગટર અને આરસીસી રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા નગરપાલિકાએ ખર્ચ્યા, છતાં પણ સંપૂર્ણ માર્ગ ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદી પાણી ફરી વળતા ફાટા તળાવ, ફુરજા 4 રસ્તા, નાળિયેરી બજાર સુધી સંપૂર્ણ માર્ગ જળમાર્ગમાં ફેરવાઈ જતા કમરસમા પાણી સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પણ ફરી વળતા દુકાનમાં રહેલા માલ સામાનને પણ મોટું નુકસાન થયું હોય। સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનનું શટર ઉઠાવતા દુકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટું નુકસાન થયું હોય, જેના પગલે કરોડો રૂપિયાના ખર્ચે બ્લોક ગટર અને આરસીસી રોડ બનાવ્યો હોવા છતાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। મુસ્તાકભાઈ આપણા રહેવાનું છે ને એમાં આ ગાંધી બજારમાં દુકાન છે આપણી। દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે, દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે। 4 રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ની ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવે। દુકાનો પાણી ભરાઈ જ જાય, આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય, તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે। ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે। ભરૂચ શહેરનું ઐતિહાસિક રતન તળાવ પણ બ્યુટિફિકેશનનું નામે સાંકડું કરી દેવામાં આવતા 3 ઇંચ જેટલા વરસેલા વરસાદમાં રતન તળાવ ફાટ્યું હતું, જેના કારણે તળાવના પાણી રોડ ઉપર આવી જતા જળચર જીવો પણ રોડ ઉપર રઝળતા થયા હતા। હાલમાં ભરૂચમાં અવિરત પડી રહેલા વરસાદ તેમજ મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું। ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી। ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો, આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે। હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે।